ગીર જંગલ વિસ્તારમાં રિસોર્ટમાં ચાલતા જુગારધામ પર દરોડાનો મામલો સામે આવી રહ્યો છે। એસપી મનોહરસિંહ જાડેજાએ પ્રેસ યોજીને માહિતી આપી હતી, જેમાં 55 જુગારિયાઓ વિરુદ્ધ તાલાલા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો। ઝડપાયેલા 55 પૈકી 16 જુગારિયાઓ અગાઉ પણ અનેક ગુનાઓમાં સામેલ હોવાનું બહાર આવ્યું છે, અને તમામ આરોપીઓને જેલ હવાલે કર્યા છે। સાસણ ગીરની આજુબાજુ આવી ગેરકાયદે પ્રવૃત્તિ પર કડક કાર્યવાહીના એસપી નિર્દેશ આપ્યા છે। તલાલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સાસણની નજીક ગીર પ્રીમિયર રિસોર્ટ કરીને રિસોર્ટ આવેલું છે, જેમાં ગીર સોમનાથ જિલ્લાના એલસીબી અને એના અધિકારીઓ કર્મચારીઓને સ્પેસિફિક બાતમી હતી કે બહારથી લોકો આવી અને રવિવાર છે એટલે આવવાના છે અને એમને ત્યાં જુગારનું પ્લાનિંગ છે। એ બાતમીના આધારે પોલીસે ગઈકાલે ત્યાં રેડ કરી અને રેડ દરમિયાન આ લોકો જે 55 લોકો, એમાં મુખ્ય જે ભાવેશ રામી કરીને છે અને એ ઉપરાંત બીજા બધા આરોપીઓ જે છે મહેસાણા અને અમદાવાદ વિસ્તારના છે। 55 લોકો, એમના વાહનો અને ત્યાં સ્થળ ઉપરથી અમે 28 લાખથી વધારે રકમ કબજે કરી અને એક જુગારનો કેસ દાખલ કર્યો છે। કુલ કેટલા મુદ્દામાલ કેટલી ટોટલ મુદ્દામાલ 2,35,00,000નો છે। એમાં 4 દારૂની બોટલ પણ મળી છે, એનો અલગથી અમે એક પ્રોહિબિશનનો કેસ પણ કર્યો છે। પ્લસ આ જે જુગારનો સંચાલક, જે રિસોર્ટનો સંચાલક છે અજય ભરાડ, એ અજય ભરાડ ઉપર એન્ટ્રી નહીં કરવાનો પથિક સોફ્ટવેરમાં 188 જાહેરનામા ભંગનો પણ કેસ કર્યો છે, અને એવી રીતે મલ્ટિપલ કાર્યવાહી કરીને અત્યારે એમની ઉલટપૂર્વક તપાસ ચાલી રહી છે। આમાંથી 16 આરોપીઓ એવા છે 55માંથી કે જેમની ઉપર અલગ અલગ જગ્યાએ, ખાસ કરીને મહેસાણા જિલ્લો અને અમદાવાદ અને ગાંધીનગરમાં અલગ અલગ ગુનાઓ નોંધાયેલા છે। વધારે પડતા એમના ઉપર જુગારના ગુના છે। આ બધા જાણીતા જુગારિયાઓ છે। અહીંયા આ વિસ્તારમાં રિસોર્ટ આખું પોતે ભાડે રાખી, અને કારણ કે આ રિસોર્ટ જંગલના એરિયામાં છે એટલે તમામ કોમ્યુનિકેશન ચેનલ બધી બ્લોક કરી અને પોતે પછી ત્યાં જુગાર રમવાના પ્લાનિંગ સાથે આવેલા હતા, અને પોલીસે 55 આરોપીઓને અરેસ્ટ કર્યા છે। પૂછપરછ ચાલુ છે। અહીંયા અમારી બાતમી મુજબ શનિવારે આવ્યા હતા એ લોકો, અને ત્યાર પછી એ લોકો અગાઉ કદાચ બની શકે, હજી પૂછપરછમાં નીકળ્યું નથી, પણ કદાચ કોઈ બીજા રિસોર્ટમાં કે આ જ રિસોર્ટમાં આવ્યા હોય તો અમે અત્યારે એની ડિટેલ ઇન્ટ્રોગેશન અને ઇન્વેસ્ટિગેશન કરી રહ્યા છીએ। એમાં કારણ કે આ બધા આરોપીઓ જે છે જુગાર રમવાની ટેવવાળા છે, પણ મુખ્ય જે છે ભાવેશ રામી કરીને છે, જેને સૌથી પ્રથમ પહેલી વખત સંપર્ક થયો હતો આ રિસોર્ટ ઓનર સાથે, અને ત્યાર પછી એણે એના જે પણ બીજા સાગરીતો છે, દિલીપ પટેલ છે, ચિરાગ પટેલ છે, પ્રિન્સ પટેલ છે, વિશાલ પટેલ છે, આ બધા જ આરોપીઓ જે છે એ જુગાર રમવાની ટેવવાળા છે અને ભાવેશ સાથે સંકળાયેલા છે, અને ત્યાર પછી એમના આરોપીઓના બીજા સંપર્કો, એમ કરીને ટોટલ 55 લોકો અહીંયા ભેગા થયા હતા અને રેડ હેન્ડેડ આખો કેસ કરેલો।